નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે એક સરસ મજાના ટોપિકની સાથે એટલે કે WH શબ્દના મહાયુદ્ધની અંદર એક નવો શબ્દ લઈને આવ્યા છીએ તેની ચર્ચા કરીશું. અને આ નવો શબ્દ છે એટલે કે વૂઝ, જેનો ગુજરાતી અર્થ થાય છે કોનો, કોની, કોના અથવા કોનું. જે તે વાક્યને ધ્યાનમાં રાખીને આ શબ્દનો અર્થ કરવામાં આવે છે. ચાલો તો આ શબ્દને આપણે સરસ મજાની રીતે સમજીએ. તેની અંદર સૌપ્રથમ ચર્ચા કરીએ તો વૂઝ ચિત્રની સાથે દેખાય છે કે કોનું, આવી આપણને ચર્ચા કરતા જોવા મળે છે. બરાબર, તો હવે આ શબ્દ જે છે કઈ રીતે વપરાય છે તેના વિશેની ટૂંકી ચર્ચા આપણે કરવાની છે. બરાબર, તો સૌપ્રથમ જે છે તે બરાબર કોઈ એક વ્યક્તિનો બીજી વ્યક્તિ સાથેનો સંબંધ એટલે કે વૂઝ ક્યારે વપરાય તેની ચર્ચા. તો શું કીધું કે કોઈ એક વ્યક્તિનો બીજી વ્યક્તિ સાથે સંબંધ દર્શાવો. શું દર્શાવવાનું છે? સંબંધ દર્શાવવો એટલે કે સંબંધ બતાવવા માટે અથવા જાણવા માટે વૂઝ વપરાય છે. બરાબર, ત્યારબાદ આ ઉપરાંત બીજો કયો ઉપયોગ છે તો કે વ્યક્તિનું કોઈક વસ્તુ, પદાર્થ, પશુ પક્ષી સાથેની માલિકીપણું દર્શાવવાનું. શું દર્શાવવાનું છે તો કે માલિકીપણું. કોઈક ની માલિકીનું છે તેવું દર્શાવવું હોય ત્યારે આ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. ટૂંકમાં તે વૂઝ વપરાય છે ત્યારે. તો અહીંયા આ અલગ અલગ રીતે વપરાતો જોવા મળે છે, તો તેની આપણે ચર્ચા અહીંયા કરીએ. ચાલો સૌપ્રથમ એની વાક્ય રચનાની વાત કરીએ તો વાક્ય રચના એકદમ સિમ્પલ છે. તો કે સૌપ્રથમ આવે છે વૂઝ, પછી અહીંયા નામ આવશે. આપણે દરેક WH શબ્દ જોયા તેની અંદર નામનો ક્યાંય ઉલ્લેખ આવતો નહોતો. બરાબર, પણ અહીંયા આપણી સમક્ષ વૂઝ શબ્દ જે છે તેને શીખશું ત્યારે આપણે ખાસ યાદમાં રાખશું. ત્યાર પછી છે સહાયકારક ક્રિયાપદ, કર્તા, મુખ્ય ક્રિયાપદ, અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ. એક્ઝામ્પલ લઈએ એટલે ખ્યાલ આવે. તો આપણે કહીશું એક્ઝામ્પલની અંદર શું કહીશું કે વૂઝ, પછી નામ એટલે કાર, વૂઝ કાર, પછી સહાયકારક ક્રિયાપદ ઇઝ, અને એક સિમ્પલ વાક્ય લઈએ તો વૂઝ કાર ઇઝ ધીસ. આ કોની કાર છે? આ વાક્યની અંદરથી આપણે માત્ર વૂઝ અને નામ ને સહાયકારક ક્રિયાપદ અહીંથી અલગ પાડ્યું છે. તો બીજું એક્ઝામ્પલ લઈએ તો આપણે શું કહીશું વૂઝ બુક, whose book are you reading? Whose book are you reading today? બરાબર, અહીંયા જોઈ શકીએ છીએ કે આ વૂઝ જે છે તે વૂઝ શબ્દ લીધો છે, પછી નામ તરીકે બુક લીધું છે, સહાયકારક ક્રિયાપદ આર, કર્તા તરીકે યુને લીધો છે, મુખ્ય ક્રિયાપદ રીડિંગ અને અન્ય શબ્દની અંદર ટુડેનો આપણે સમાવેશ કર્યો છે. તો આ રીતે કોઈ પણ કાળનું વાક્ય જે છે તે સિમ્પલ રીતે રજૂ કરી શકાય છે. સિમ્પલ યાદ રાખવાનું છે. બરાબર, હવે આની વાક્ય રચના પછી આપણે કેટલાક વાક્યો છે તેનો અભ્યાસ કરીએ. બરાબર, તો પ્રથમ વાક્ય છે તે whose book is this? તો એનું ગુજરાતી કરવા જઈએ તો શું કહીશું કે આ બુકો કોની છે. શું કીધું કે આ બુક કોની છે. પછી બીજું whose car is parked outside? તો કહીશું કે શું કીધું પાર્કડ આઉટસાઇડ એટલે કે બહાર કોની કાર પાર્ક કરેલો છે. બહાર કોની કાર પાર્ક કરેલી છે. પછી બીજું whose mobile does she use? કર્તા તરીકે શું છે તો કે સી એટલે કે તેણી કોનો મોબાઈલ ઉપયોગ કરી શું કરે છે ઉપયોગ કરે છે. તેણી કોનો મોબાઈલ ઉપયોગ કરે છે. whose pen did you take? whose pen did you take? કયો કાળ છે? ભૂતકાળ. તો શું કીધું કે યુ એટલે કે તમે કોની પેન લીધી હતી. બરાબર, ત્યારબાદ whose house is near the river? તો એનું કહીએ તો શું કહીશું કે નદીની પાસે કોનું ઘર છે. બરાબર, તો આ પ્રમાણે દરેક વાક્યને આપણે સામાન્ય એકદમ સરસ રીતે ઉપયોગ કરી શકીએ.
બીજું એ કે અહીંયા વોઝ શબ્દ જે છે તેનું જે તે વાક્યને ધ્યાનમાં રાખીને અર્થ કરજો. અહીંયા આપણે કોની કર્યું છે, અહીંયા કોની, પછી અહીંયા કોનો, પછી અહીંયા કોની અને અહીંયા કોનું. એટલે આ રીતે ચારમાંથી કોઈ પણ શબ્દ વાક્યને ધ્યાનમાં રાખીને તેનું ગુજરાતી કરવામાં આવે છે. હવે જોઈએ ત્યાર પછી હવે અંડરલાઇન કરેલો વર્ડ જે છે તેના આધારે પ્રશ્ન વાક્યનું સર્જન કરીશું. એટલે કે પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતે બનાવવું તે જોઈએ. મયંક ભાઈઝ સન વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ. મયંકભાઈનો છોકરો પ્રથમ ઇનામ જીત્યું. તો આનું શું કરશું આપણે? whose son. હવે જ્યારે પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે સહાયકારક ક્રિયાપદની જરૂર પડે તો અહીંયા સહાયકારક ક્રિયાપદ ભૂતકાળને ધ્યાનમાં રાખીને શું ઉમેરશું? તો કે ડીડ. whose son did, પછી વોન છે તેનું મૂળરૂપ થઈ જશે win the first prize. ફર્સ્ટ પ્રાઇઝ. બરાબર, આ રીતે. ત્યારબાદ he wants કબીર્સ મોબાઈલ નંબર. અહીંયા જોઈશું આપણે તો શું કહીશું કે whose. બીજી બાબત ખાસ યાદ રાખશું કે whose પછી તરત જ નામ આવવું જરૂરી છે. અહીંયા નામ શું છે તો કે મોબાઈલ નંબર. બરાબર, તો whose મોબાઈલ નંબર, whose મોબાઈલ નંબર. હવે કાળ કયો છે તો કે સાદો વર્તમાન કરતો ડુ અથવા ડઝ. તો શું આપણે ઉમેરશું? ડુ. ડુને પણ શું છે? ડઝ. શા માટે તો કે કરતા હી છે. whose મોબાઈલ નંબર ડઝ હી. અને વોન્ટ્સ છે એનું શું થઈ જશે? વોન્ટ. બરાબર, તે કોના મોબાઈલ નંબર માંગે છે અથવા ઈચ્છે છે. જગત વિલ ટેક હર સંસ્કાર. તો આપણે અહીંયા એપોસ્ટ્રોફિયસ છે તેને કાઢવાનું થશે. એપોસ્ટ્રોફિયસ વાળું સામાન્ય રીતે વાક્ય છે. તો શું કહીશું? whose car will જગત ટેક. આ પ્રમાણે. પછી રવિનાઝ ડ્રેસ ઇઝ રેડ. તો અહીંયા શું કહીશું કે whose ડ્રેસ ઇઝ રેડ. બરાબર, ને સિમ્પલ રીતે કર્તાના સ્થાને આવેલું છે, એપોસ્ટ્રોફિયસ લાગેલું છે તો માત્ર એની જગ્યાએ whose મૂકવાથી ડાયરેક્ટ આપણને પ્રશ્નાર્થ વાક્ય મળી જાય છે. પછીનું વાક્ય ધીસ ઇઝ મિસ્ટર ચાવડાઝ બંગલો. તો આપણે શું કહીશું? whose બંગલો ઇઝ, પછી ધીસ. whose બંગલો ઇઝ ધીસ. આ બંગલો કોનો છે. બરાબર, આ રીતે એકદમ સિમ્પલ રીતે વાક્ય બની જશે. ચાલો, ત્યાર પછી જે ચર્ચા કરવાની છે તે છે આપણા ગુજરાતી વાક્યનું અંગ્રેજીમાં રૂપાંતર કરવાનું. તો પ્રથમ વાક્ય છે નદી પાસે કોનું ઘર છે. તો શું કહીશું? પહેલાં તો whose, પછી શું આવશે? હાઉસ ઇઝ નિયર ધ રિવર. બરાબર, નદી પાસે કોનું ઘર છે. એ ભૂલ કોની હતી? તો શું કહીશું આપણે કે whose. પછી ભૂલ એટલે કે મિસ્ટેક. whose મિસ્ટેક હતી છે ને, was. it અથવા that. it પણ લઈ શકીએ છીએ અને that પણ લઈ શકીએ છીએ. પછી દિવાલ પરનો આ ફોટો કોનો છે? તો શું કહીશું આપણે? whose photo is this on the wall. બરાબર, આ પ્રમાણે. ત્યારબાદ આ કામની જવાબદારી કોની છે? તો શું કહીશું અહીંયા? જવાબદારી એટલે રિસ્પોન્સિબિલિટી. whose રિસ્પોન્સિબિલિટી. રિસ્પોન્સિબિલિટી. બરાબર, whose responsibility is this work. is this work. આ પ્રમાણે. ત્યાર પછી છેલ્લું વાક્ય શિક્ષકે કોનો થેલો ચેક કર્યો. તો શું કહીશું? whose. કોની વાત છે તો કે થેલાની. whose bag. whose bag. હવે અહીંયા કોનો થેલો ચેક કર્યો એટલે does. whose bag does teacher check. બરાબર, એકદમ સિમ્પલ રીતે આ પ્રમાણે વાક્ય છે તેનું આપણે અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કર્યું છે. ચાલો નેક્સ્ટ જઈએ. તો હવે
આપને એક નમ્ર વિનંતી છે કે જો આપે અમારા વિડીયોને સરસ રીતે જોયો છે અને જો માણ્યો છે અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ ચોક્કસ કરો, અને જો માણ્યો છે અને મજા આવી હોય તો શેર તો કરવો જ પડે, અને મજા આવે તો લાઈક ચોક્કસ કરવાનું છે. ચાલો, તો હવે પછી નવા ટોપિક માટે તૈયાર રહેજો, અને ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત.